સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ નજીક એક કારખાનામાં આગ લાગી ગઈ હતી। ત્રીજા માળે આવેલા પેન્ટ્રી હાઉસમાં આગ લાગતા બે વ્યક્તિ દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હીરાના કારખાનામાં બહુધરા સલામત હોય છે, જો કે પેન્ટ્રીઝ હાઉસમાં ગેસની લાઇન લીકેજ થતાં આગ લાગી હતી, જેથી ભાગદોડ મચી ગઈ હતી। સમગ્ર ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં જ 3 સ્ટેશનની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જેમણે આગ પર કાબૂ મેળવ્યો હતો। ફાયર ઓફિસર હિતેશ સોલંકીએ કહ્યું હતું કે કોલ મળતા જ કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફ્લેશ ફાયરથી 2 કારીગર દાઝ્યા હતા, બીજા કોઈ ફસાયા નહોતા। ધુમાડાને હટાવીને સ્થિતિ સામાન્ય કરવામાં આવી હતી। આગ લાગવાનું પ્રાથમિક કારણ પેન્ટ્રી હાઉસમાં ગેસની લાઇનમાં લીકેજ થતાં આગ લાગી હોઈ શકે છે। 6 ફાયરની ગાડીઓ અને બ્રાઉઝર આવ્યા હતા। આજરોજ ફાયર કંટ્રોલ તરફથી અમને ડાયમંડ કારખાનામાં આગ લાગી છે ગજેરા સર્કલ લક્ષ્મી એન્કલેવ બાજુમાં। ત્યાં ઘટના સ્થળનો કોલ મળતા અમુક કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના સૌપ્રથમ ઘટના સ્થળે રવાના થયેલા હતા। ઘટના સ્થળે પહોંચે તે પહેલાં કંઈક ફ્લેશ ફાયર કંઈ થયું હશે, જેના કારણે 2 એમના કારીગરો છે કંઈ દાઝેલા હતા સામાન્ય। ત્યારબાદ અમે ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા બીજા કોઈ માણસો કંઈ ફસાયેલા નથી અને ફાયર ફાઇટિંગ કરી અને જે સ્મોક હતો એને વેન્ટિલેશન કરીને ક્લિયર કરેલ છે। આગ લાગવાનું કારણ પ્રથમ જોતાં એવું લાગે છે કે ભાઈ એમનો જે પેન્ટ્રી હાઉસ છે એમાં ગેસની લાઇનથી કંઈ ફ્લેશ ઓવર ફાયર થઈ હોય તે પ્રમાણે લાગી રહ્યું છે। કેટલી ગાડીઓ આવેલી છે? કતારગામ ફાયર સ્ટેશન અને કોસાડ ફાયર સ્ટેશન અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ હવે ડબોલી ફાયર સ્ટેશન કુલ મળી 6 ફાયર એન્જિન અને બાઉઝર ઘટના સ્થળે આવેલા હતા। ઘાયલ કેટલા લોકો? ઘાયલ એટલે બે માણસો કંઈક દાઝેલા છે સામાન્ય, એવું કંઈ જાણવા મળે છે।